શામળિયાના લગ્ન બાપુ, અને લગ્નની તારીખ નજીક આવી ગઈ. મુદળ 7 દી બાકી રહ્યા. કેટલા? માત્ર 7 દિવસ બાકી રહ્યા. તો નરસિંહ મહેતા તો ગામમાં એને કરતાલો લઈને ફેર્યા કરે, કોઈ જાતના લેવા દેવા નહીં. હવે આપણી ઘરે દીકરાના દીકરીના લગ્ન હોય ને તો 6 મહિના અગાઉ હોય એમ, જો આમ એવી તૈયારી કરતા હોય. અને આને હવે 7 દી રહ્યા ખાલી, એક અઠવાડિયું, અને તો એને ખબર નથી. તે 7મે દિવસે સાંજે બરાબર માણેક ગૌરી અને મહેતાજી બે બેઠા છે. અને માણેક ગૌરીએ વિચાર કર્યો, આ મહેતાજી કાંઈ હલતા નથી, આ શામળિયાના લગ્ન આવી ગયા. એણે મહેતાજીને કીધું, મહેતાજી હવે કાંઈક આ બધું મૂકો અને કંઈક તૈયારી કરો, આપણા છોકરાના લગ્ન આવી ગયા. મહેતાજી શું કીધું ખબર છે? હે માણેક ગૌરી, આ શામળિયાના લગ્ન આવી ગયા કેમ? કેટલા દીની વાર છે? હવે એને એ નથી ખબર 7 દીની વાર છે. એને એ નથી ખબર કે 7 દિવસની વાર છે. કેટલા દિવસ બાકી રહ્યા? અરે મહેતાજી હવે 7 જમણ બાકી રહ્યા છે, કઈક તો કરો, તમે તૈયારી નથી કરવી તમારે કઈ? મહેતાજી એટલા શબ્દ બોલ્યા, મેથી 7 દી બાકી રહ્યા છે, તઈ હું ચિંતા કરો? એ કહી તો 7 દી બાકી છે. વળી 1-2 દિવસ ગયા, અને વળી સંધ્યાના સમયે, સાંજના સમયે જ્યારે ઘરે બેઠા છે ને, તઈ માણેક ગૌરીએ કીધું, મહેતાજી હવે હદ થાય છે, હવે હદ થાય છે. કેમ? અરે આ શામળિયાના લગ્ન આવી ગયા, હવે 4 જમણ બાકી રહ્યા છે, કઈ કરવું નથી તમારે? મોટા મોટા પૂળા વાળ્યા છે બધી. મહેતાજી કહે છે, મારે ક્યાં કઈ કરવાનું છે? કરવા વાળાને લાઈ કહી દઉં. એક કામ કરો મહેતી, એક ઘીનો દીવો આપી દો મને. અને મહેતાજી એક ઘીનો દીવો લઈ ઓરડું બંધ કરી અને ઘીનો દીવો પ્રગટાવીને એને ઠાકોરજીને પ્રાર્થના કરી છે. હાથમાં કરતાલ લઈ અને પ્રાર્થના કર્યો છે. દ્રઢઈન ચરણન કેરો ભરોસો, દ્રઢઈન ચરણન કેરો, દ્રઢઈન ચરણ કેરો ભરોસો, દ્રઢઈન ચરણ. એને દ્રઢ વિશ્વાસ છે સાહેબ, ચરણમાં ભરોસો છે. કેટલો અગાધ ભરોસો. શામળિયાના લગ્નના 4થા દિવસની આગલી સંધ્યાએ, સાંજના સમયે મહેતાજીએ ઘીનો દીવો પ્રગટાવ્યો અને ભગવાનને પ્રાર્થના કરી. અને શું પ્રાર્થના કરી? મહેતાજી સીધા ઉપડ્યા કરતાલ સહિત, સીધા વૈકુંઠમાં. મહેતાજી વૈકુંઠમાં ગયા. ભગવાન કહે છે, મહેતાજી અહીંયા અત્યારે શું છે આ બધું? બીજું તો કાંઈ નથી પ્રભુ, હું તો તમને આમંત્રણ આપવા આવ્યો છું. કેમ? એ કે તમારા શામળિયાનું લગ્ન છે. લ્યો, આને કોણ પૂગે? તમારા શામળિયાના લગ્ન છે. એમ નથી કીધું મારા દીકરાના લગ્ન છે, આ તમારા શામળિયાના લગ્ન છે. હા તો બસ બીજું કાંઈ નહીં, તમારે જે કરવા હોય તે કરજો લગ્ન. હું આમંત્રણ દેવા આવ્યો છું. ભલે મહેતાજી, લ્યો તો આવી જશું. આટલું કહીને મહેતાજી નીકળી ગયા. 1 દિવસ 2 દિવસ ગયા. હવે લગ્નની આડા માણ 2 દી રહ્યા. અને આ બાજુ મહેતાજી તો હે ને હરિનામ કીર્તનો, બીજું કઈ ન મળે. ભગવાનના નામ સિવાય કશું ન મળે. આ બાજુ માણેક ગૌરીને વિચાર આવે છે, આ આખી નાતને બધી એને આમંત્રણ આપ્યા છે, સામે વેવાય પાસે મોટી મોટી વાતો કરી આવ્યા છે કે અમે બહુ મોટી જાન લઈને આવશું. કેટલી ચિંતા છે માણેક ગૌરીને. જેટલી ચિંતા માણેક ગૌરીને છે ને, એટલી ચિંતા વૈકુંઠમાં લક્ષ્મીજીને થઈ. લક્ષ્મીજીએ કીધું ભગવાનને, પ્રભુ આ તમારો નરસૈયો તમને બધું હોપીને ગયો છે અને એ હવે હાવ ચિંતા મુક્ત બની ગયો છો, કાંઈ કરતો નથી. હવે તમે જાઓ, નકર લાજ જાહે તમારી. લાજ જશે મારી તો તું ગુનેગાર. કૃષ્ણ કનૈયા, કૃષ્ણ કનૈયા. અને આ દુનિયામાં એક વાત ભરોસો રાખજો કે હરિને ભરતા હજી સુધી કોઈની લાજ જતા અમે દુનિયામાં દીઠી નથી. ભગવાનને ભજવામાં કોઈથી અમે કોઈની લાજ જતા જોઈ નથી. અમે લાજ જતા નથી જોઈ. અને એ સમયે હવે હજી અહીંયા કોઈ જાતની તૈયારી નહીં હો. અને લક્ષ્મીજી કીધું એટલે એ જ સમયે ભગવાને
અર્જુનને બોલાવ્યા, અર્જુન અહીંયા આવો. અર્જુન આવ્યા છે. હા પ્રભુ, કહું શું આજ્ઞા? જાઓ જુનાગઢ, આપણે નરસિંહ મહેતાના દીકરા શામળિયાના લગ્ન છે અને હજી રંગકામ બાકી છે. જાઓ તમે ધોળવા વાળા થઈને વયા જાઓ. 2 દિવસ અગાઉ અર્જુન આવ્યા છે જુનાગઢમાં. નરસિંહ મહેતાને ઘરે આવી દરવાજો ખટખટાવ્યો અને માણેક ગૌરીએ બરાબર દરવાજો ખોલ્યો. માણેક ગૌરી પૂછે છે, ભાઈ કોણ તમે? શું કામ હતું? અરે બા, હું રંગ ધોળવા વાળો. રંગ ધોળવા વાળા? અરે હા, હું રંગ ધોળવા વાળો આવ્યો છું. શું કરવાનું છે? ચૂનો લગાવવો છે, ડિસ્ટમ્બર લગાડવો છે, ઓઇલ પેન્ટ કરવો છે? માણેક મહેતી મનમાં કહે છે, અહીંયા ચૂનાનો મેળ નથી ને આ ઓઇલ ને ડિસ્ટમ્બર ની વાતો કરે છે. આ બેયનો સંવાદ સાંભળી અને મહેતાજી બહાર ઓરડા આવ્યા. ઓરડામાંથી નીકળી અને બરાબર જે આંગણામાં આવે ને, જ્યાં દરવાજા આવે ને, ત્યાં તો અર્જુનને જોયા. ઓહો ઓહો કરવા માંડ્યા. અર્જુન કહે છે, મૂંગા રહેજો નકર બધું ખુલી જાય. અહીંયા મને ખબર છે તમને ઓળખી ગયા. નરસિંહ મહેતાને ચૂપ કર્યા. નરસિંહ મહેતાને પૂછે છે, મહેતાજી કેટલું રંગવાનું છે આપણે? મહેતાજી કહે છે, મારે તો આખું જુનાગઢ રંગાવવું છે. એક રાતમાં અર્જુને આખું જુનાગઢ રંગી નાખ્યું. સાહેબ, આ તો ભગવાનનો મોકલેલ, શું વાર લાગે? અને આ સત્ય ઘટના છો, જરાય કાલ્પનિક નથી. આ સત્ય ઘટના બનેલી છે આ કલિકાલમાં. વળી પાછા થોડો સમય વ્યતીત થયો, થોડા કલાકો ગયા અને આ બાજુ ભગવાન ઉદ્ધવને બોલાવ્યો. ઉદ્ધવ આવો. ઉદ્ધવ કહે છે, કહો પ્રભુ શું આજ્ઞા? તમે જાઓ અને નરસિંહ મહેતાને ત્યાં શામળિયાના લગ્ન છે, જાઓ સરસ મજાની રસોઈ બનાવો. હવે ઉદ્ધવ કે મેં કોઈ દી હાથમાં કોઈ દી તાવીથો નથી પકડ્યો અને મને તમે મોકલો છો? હા તમે જાઓ. ભગવાને એને હાથમાં કડછો પકડાયો. ઉદ્ધવજી આવ્યા. ઉદ્ધવે આવીને દરવાજો ખટખટાવ્યો. માણેક ગૌરીએ દરવાજો ખોલ્યો. વાતો કરે છે. ઉદ્ધવને માણેક ગૌરી પૂછ્યું, તમે કોણ ભાઈ? અરે બા, હું કંદોયો, રસોઈ વાળો, રસોઈ કરવા આવ્યો. રસોઈ કરવા આવ્યો. શું રસોઈ બનાવવાની છે? ત્યાં તો મહેતાજી આવ્યા. મહેતાજી ઉદ્ધવને ઓળખી ગયા, ભાવવિભોર બની ગયા. ઉદ્ધવે ના પાડી કે મૂંગા રહેજો. મહેતાજી કઈ બોલતા નહીં. શું રસોઈ બનાવવાની છે બોલો? કાજુ કતરી બનાવવાની છે, બદામ પાક બનાવવાનો છે, માલપુઆ બનાવવાના છે, શું બનાવવાનું બોલો? માણેક ગૌરી કહે છે, ઘરમાં સિંગદાણા નથી ને આ બદામ પાકની વાતો કરે છે. મહેતાજી કહે છે, તમને શું બનાવતા આવડે એ કયો નહીં. કે મફતનું હતું એટલે પછી એમાં મૂકે કોઈ માણસ? જ્યાં સુધી મફતનું મળતું હોય ત્યાં સુધી તો તમે વાત જ જવા દો. હારા હારા લાઈનમાં ઉભા રહી જાય. જેના માટે આપણે કોઈ દી આપણું મગજ કામ ન કરે, આવા માણસો લાઈનમાં ઉભા રહી જાય. મહેતાજી કહે છે, મારે તો આખી જુનાગઢને જમાડવાનું, તમારથી થઈ જશે. એને સરસ મજાની રસોઈ બનાવી. જુનાગઢના બધા લોકોને જમાડ્યા. બધું થઈ ગયું. માંડવાનો દિવસ સંપન્ન થઈ ગયો. હવે બીજા દિવસે જાન લઈને જવાનું. આગલે દી સાંજે બધાઈને જાનમાં આવવાનું કીધું, પણ આખી નાગરી નાયત અટકીને ઊભી રહી. આપણે કોઈને જાનમાં જવાનું નથી, આપણે કોઈ જાનમાં નહીં જઈએ. હવે આ બાજુ માણેક ગૌરી ચિંતા કરે કે આ કાલ કોઈ જાનમાં આવશે નહીં તો હું, મહેતાજી અને મારો છોકરો આ 3 જણા જાન લઈને જાઉં, જાન લાગશે કેવી? હવે ત્યાં તો વેવાઈની પાસે બહુ મોટી વાતો કરી છે, બહુ મોટા સમાચાર મોકલા છે કે અમે વેવાઈ આવડા છે ને અમે આટલી જાન લઈશું, આટલી જાન લઈને આવશું, તમે બધી વ્યવસ્થા કરજો. ત્યાં વેવાઈએ વ્યવસ્થા કરી છે ને અમે 3 જણા જઈને ઉભા રહેવું, આ જાન લાગશે કેવી? આ બાજુ લક્ષ્મીજીએ કીધું, પ્રભુ જુનાગઢની નાગરી નાયત અટકીને ઊભી છે, શામળિયાની જાનમાં કોઈ આવવાનું નથી. હવે જાન અહીંયા તમારે તૈયાર કરવાના છે, તમે તૈયાર કરો. અને ભગવાને સ્વર્ગના દેવતાઓને તૈયાર કર્યા અને એને જાનમાં જવાનો સમય આવ્યો. આખી જાન રેડીમેડ તૈયાર ઉતરી હો, તૈયાર જાન આવી. ભગવાન પોતે પિતાંબર પહેર્યા છે, જરકસી જામા ઓઢ્યા છે, એને સારા સારા મોતીના હાર પહેર્યા છે, માથામાં મુગટ શોભે છે હીરા માણેકના. જાન લઈને જાય છે.
જુનાગઢના બધા લોકો વિચાર કરે આ મહેમાન આવ્યા ક્યાંથી, આ કોઈ દી જોયા તો નથી આને ક્યાંય. એ બધા પરલોકના છે. જાન ગઈ, આગળ ભગવાન હાલ્યા જાય છે, પાછળ બધા દેવતાઓ હાલ્યા જાય.